નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું। વિદ્યાર્થી માટેની સ્કોલરશિપ પ્રક્રિયા બંધ કરો, બંધ કરો। ભારત માતા કી જય। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। वंदे मातरम। वाली પાસે મને કે 5 વર્ષનું બાળક હોય પહેલા ધોરણ 1 થી 8 ધોરણની સ્કોલરશિપ મળતી। 5 વર્ષનું બાળક છે હોય પહેલા ધોરણમાં ભણતું હોય 6 વર્ષનું 7 વર્ષનું દરેક વાલી એટલા જાગૃત ન હોય કે એમ પેપરમાં નામ ચડે। એટલા માટે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓ અને વાલી એકદમ ત્રસ્ત છે। અત્યારે જે ઓફિસો છે પંચાયત ઓફિસ છે કે તાલુકા હોય કે ભાવનગર જ્યાં જ્યાં કેવાયસી પ્રક્રિયા થાય એ અત્યારે સ્કૂલમાં ફેરવાઈ ગયું છે। તો એના માટે તમારા માધ્યમ દ્વારા વિનંતી છે કે આ એક સરળ કરવામાં અને સ્કૂલમાં નામ કરવામાં जी नमस्कार, हूँ राजूभाई बोरखतरिया, आम आदमी पार्टी जूनागढ़ जिला प्रमुख, संगठन मंत्री सौराष्ट्र। आज रोज अमे जिला पंचायते जिला विकास अधिकारी श्री एक आवेदन आप्યું છે। આવેદનનો અમારો વિષય છે કે આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે, ગામની અંદર જે રોડ બને છે, રસ્તાઓ બને છે, એ પ્રજાના ટેક્સથી પ્રજાના ખીચામાંથી ટેક્સ ભરાય અને એના પૈસે રોડ બનાવવામાં આવે છે। તો એ રોડ રસ્તાની અંદર આજે સરકાર દ્વારા ભ્રષ્ટ ભાજપ દ્વારા જે કંઈ પણ સરકાર દ્વારા એક ટેક્સ નાખવામાં આવ્યો છે કે 18% જીએસટી એ ઉપરથી જ લઈ લેવામાં આવે છે। જે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ એસ્ટિમેટમાંથી જ 18% ઉપરથી જીએસટી કાપવામાં આવે છે। ઉપરાંત જે જીએસટીના બિલો છે એ તો રજૂ કરવાના થાય જ છે। ત્યારે આપના માધ્યમથી મારે એક સ્પષ્ટ રજૂઆત છે ને આજે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે ને એમના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચાડવાની છે કે જે જીએસટી રૂપી દૈત્ય ભાજપે જે ઊભો કર્યો છે એને નષ્ટ નાબૂદ કરવામાં આવે અને લોકો પોતાના ખર્ચે પોતે મહેનત કરેલા પૈસાનો ટેક્સ ભરી અને એ ટેક્સના પૈસાથી જે રોડ રસ્તાઓ બને છે એની અંદર જે આ ટેક્સ નાખવામાં આવ્યો છે એ નષ્ટ નાબૂદ થાય એવી અમારી માંગણી છે। અને આજે અમે સમગ્ર અમારા મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ અને સમગ્ર આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદન આપ્યું છે। અસ્તુ। આજે જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। અમારો આવેદનનો આશય એટલો જ છે કે જે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે અને એ શિષ્યવૃત્તિ લેવામાં કેટલા બધા તાણાવાણા કરી દીધા છે સરકારે, એને લઈને તમે જુઓ તો કેવાયસી અપડેટ કરવાના છે, એની સાથે આધાર કાર્ડનું લિંક કરો, આ કરો, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોઈ પણ નિયમો બનાવો છો તો તમારી પાસે સુવિધા તો હોવી જોઈએ ને। આજે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે 2 મહિનાથી સાઇટો ખોલી નથી, આધાર કાર્ડ ચાલતું નથી, તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કઈ રીતે લોકો આને સર્વાઈવ કરે અને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। અને આજે એ ગરીબ વિદ્યાર્થીઓના માતા પિતા તરફથી એવો પોકાર આવે છે કે અમારે શિષ્યવૃત્તિ જોતી જ નથી। જ્યારે આવું અમે જોઈએ છીએ ને ત્યારે અમને દુઃખ થાય છે। એટલા માટે જ આ સિસ્ટમ સુધારવા માટે અને આ આટીઘૂટીમાંથી બહાર નાખીને સરળ નિયમો સાથે શિષ્યવૃત્તિ મળે એવા આશયથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આશા રાખીએ કે આમાં તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને જે પણ સિસ્ટમ ડેડ પડી છે, જે સિસ્ટમ ચાલતી નથી, એમાં સરળતા અને સુધારણા કરી અને સરળ કરવામાં આવે।